હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ફરાળી સૂકી ભાજી। એકદમ ટેસ્ટી એવી બનાવવાના છે। અહીંયા આપણે બટાકા બાફીને તૈયાર કરીને સમારીને મૂકી દીધા છે। એના માટે આપણે અહીંયા જોઈશે લીલા મરચાં, 1 લીંબુનો રસ અને 2 થી 3 ચમચી જેટલું પૂરું ખાંડ જોઈશે અને સિંગદાણાને ક્રશ કરી દીધા છે, એ પણ આપણે અંદર ઉમેરી દઈશું। એકદમ ટેસ્ટી એવી લાગશે। અહીંયા આપણે પેન મૂકી દીધું છે ગરમ અને 5 થી 6 ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરી દઈશું। અહીંયા તેલ મૂકી દીધું છે, 1 ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને આ લીલા મરચાં સમારે છે અંદર એડ કરી દઈશું। અહીંયા આપણે મીઠો લીમડો લીધો છે, એ પણ અંદર એડ કરી દઈશું। હવે આપણે એની અંદર બટાકા જે સમારીને તૈયાર કરીને રાખીએ તે અંદર ઉમેરી દઈશું। ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દઈશું। 2 ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું। આ સિંગના ભૂકો આપણે જે ક્રશ કર્યા હતા એ પણ અંદર એડ કરી દેવાના છે। થોડુંક આપણે એક લીંબુ નીચોઈ દઈશું અંદર। માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે। બધું જ મિક્સ કરી દઈશું અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલી બુરું ખાંડ એડ કરી દઈશું। આ ઓપ્શનલ છે, આપણે ખટાશ નાખી છે એટલે બુરું ખાંડ અંદર ઉમેરવાની છે। આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે। હવે આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું થોડી। હવે બધું મિક્સ કરીને ગેસને ઓફ કરી દેવાનો છે। આપણી સાબુદાણાની ખીચડી એકદમ સરસ એવી રેડી થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી એવી બની છે। તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।